નમસ્કાર મિત્રો, બુદ્ધિસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પત્રકાર રણાભાઈ ધારકી, વાવ, બનાસકાંઠા. આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર. અત્યારે વાવ તાલુકાનું જે મોરીખા ગામ કહેવામાં આવે છે ત્યાં પ્રાથમિક શાળા બનાવેલી છે. ત્યાં 8મા ધોરણમાં ભણતી દીકરી સુંદર મધુર કંઠે ગીત ગાવે છે અને આજે 5-6 દિવસથી એક સોશિયલ મીડિયામાં ગીત વાયરલ હતું. પાંદડું ઉડી ઉડી જાય રે વાયરે ઉડી જાય એવું ગીત હતું. તો અમારી મીડિયા ટીમે એમની મુલાકાત લીધી છે અને અત્યારે બનાસકાંઠામાં ઘેર ઘેર કલાકારો જ્યારે ગુંજી ઉઠ્યા હોય છે ત્યારે અનોખો અવાજથી એવો કોકિલ કંઠથી મધુર કંઠથી ગીત ગાવે છે. એનું નામ છે નિરાળીબેન અને ત્યાં અમારી મીડિયા ટીમ પહોંચી આવી છે મોરીખા. ત્યાં અહીંયા શિક્ષક છે અને એ શિક્ષક એવી પ્રેરણા આપે છે કે આ દીકરી ક્યારે આગળ વધે ને એના પરિવારનું શાળાનું ગૌરવ ક્યારે વધારે. તો એ દીકરીની મુલાકાત લીધી છે અને અત્યારે 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. તો એ દીકરીની મેં મુલાકાત લીધી છે. શું બેટા નામ છે? પારેંગી નિરાલીબેન રામસિંહભાઈ. જી, તો 5-6 દિવસ પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ હતો તમારો ગીત ગાતાનો. હતો વિડીયો? હા. તો અત્યારે એ વિડીયો હજારો લોકોએ જોઈ લીધો છે. તો અમારી જે મીડિયા ટીમ છે ને એ તારી અત્યારે મુલાકાત લીધી છે. તો એ ગીત તું મીડિયા સમક્ષ ગાઈને સંભળાવી શકે છે? હા. તો શું કયું ગીતનું નામ શું છે? પાંદડું ઉડી ઉડી જાય રે પરદેસીલાલ પાંદડું. જી, તો તારા પરિવારમાં કોઈ પેલા કલાકાર હતું? ના. તો આ કલાકારની પદ્ધતિ ક્યાંથી પકડીને કણે તને શીખવાડી છે? કોણ છે તને શીખડાવવા વાળા? કોણ ગુરુ મળી ગયા છે? કોણ ગાવે છે આ? રાયમલભાઈ સાહેબ. રાયમલભાઈ સાહેબ છે. તને ભણાવે છે? હા. અને રાયમલભાઈ માસ્ટર જે છે એ તમને શીખવાડીને ગીત તૈયાર કરાવેલું છે. કોઈ રેડિયા ટેપમાં મોબાઈલમાં ક્યારે જોતા? તો આ કોની મહેનત વધારે છે અને તને આગળ લાવવામાં કોશિશ કોણ કરે છે? શું નામ છે એમનું? રાયમલભાઈ સાહેબ. રાયમલભાઈ સાહેબ છે એમનું. જી, તો આ ગીત ગાઈને સંભળાવી શકશો મીડિયા સમક્ષ? જે ગાઓ હાલો. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેસી લાલ પાંદડું, પાંદડાની માયા મને લાગી પરદેસી લાલ પાંદડું, પાંદડું ઉડી ઉડી જાય રે પરદેસી લાલ પાંદડું. એ માડી માર સાસરો જાણ લે આવ્યા, એ માડી માર સાસરો જાણ લે આવ્યા, એ માડીયું તો સસરાજી ભેળી નહીં જાઉં, સાસુજી મેણા બોલે પરદેસી લાલ પાંદડું, પાંદડું ઉડી ઉડી જાય રે પરદેસી લાલ પાંદડું, પાંદડાની માયા મને લાગી પરદેસી લાલ પાંદડું. જી, તો અત્યારે બનાસકાંઠામાં ઘણા બધા કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક 8મા ધોરણમાં ભણતી દીકરીનો વિડીયો વાયરલ થયો હતો. તો અત્યારે અમારી મીડિયા ટીમે એમની મુલાકાત લીધી છે. તો એવું મધુર કંઠથી સુંદર ગીત ગાવે છે. અત્યારે ગીત ગાયું છે પાંદડું ઉડી ઉડી જાય રે વાયરે. તો જી નિરાળી બીજું ગીત ગાઈ શકે છે? હા જી ગાઓ. કાળી વાદળડી. જી હા ગાઓ ગાઓ. આભમાં ઝીણી ઝીણી જબુકે વીજળી, હે ઝીણા ઝરમર વારસે મેઘા ગુલાબી, નીરે જવા દઉં ચાકડી રે, બિંજાય આતીને બિંજાય ગોડલા રે. જે તો નિરાળી બેને બીજું ગીત ગાયું છે નહીં જવા દો ચાકરી આભમાં ઝીણી ઝબુકે વીજળી. એવું ગીત ગાઈને પોતાના કંઠથી રજૂ કર્યું છે. તો નિરાળી બેન બીજું ગીત કોઈ ગાઈ શકો છો? ગાઓ. કાળી વાદળડી તું ને વિનવેર બે ઘડીક નાચી લે રંગો મોરલા, કાળી વાદળડી તું ને વિનવેર બે ઘડીક નાચી લે રંગો મોરલા, હે જાય છે મારી સહેલીનું સાથ રે બે ઘડીક નાચી લે રંગો મોરલા. કાળી વાદળી ઝબકે છે એના વિશેને ગીત ગાયું છે નિરાળી બેને કાળી વાદળી. અને મારી સહેલીઓનો જ્યારે સાથ જતો હોય છે ત્યારે કે અમને પણ લેતા જાઓ એવું ગીત ગાયું છે. સુંદર ગીત ગાવે છે. તો નિરાળી બેન બીજું હવે કોઈ ગીત ગાઈને સંભળાવી શકો છો? ગાઓ, લગ્ન ગીત ગાઓ, તમને જે ફાવતું હોય ગીત ગાઓ, ભજન ફાવતું હોય તો ભજન ગાઈને સંભળાવી શકો છો. જે ગાઓ.
આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ અવતારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, આવેલ મન કો સુધારો. જે નિરાળી બેને મીડિયા સમક્ષ ગાયું છે કે આવેલો જન્મ સુધારો. તો અત્યારે લગ્નની સિઝન તો નથી, પણ અત્યારે હાલમાં ચાલે છે અમુક સમાજમાં લગ્ન ગીતો ગવરાતા હોય, ફટાણા ગવરાતા હોય છે, તો લગ્ન ગીત એક ગાઈને સંભળાવો. વિમન યુભું દરિયા કિનારે, યુભું દરિયા કિનાર, મોટર યુભી વડલાની છાંયે મણારા. જી, આ હતા નિરાળીબેન પારેખી. અત્યારે વાવ તાલુકાનું જે મોરીખા ગામ કહેવામાં આવે છે, ત્યાંથી એક સુંદર કંઠથી ગીત ગાતી અમને દીકરી મળી આવી છે અને સરસ મધુર કંઠથી ગીત ગાવે છે. જો આ દીકરીને જો સાથ અને સહકાર મળી જાય તો અત્યારે ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં ડંકો વાગે એવું દેખાઈ રહ્યું છે. તો આ સુંદર ગીત ગાવે છે અને આ ગરીબ પરિવારમાંથી આવે છે અને પારેખી પરિવાર છે અને નિરાળીબેન નામ એમનું છે અને સુંદર ગીત ગાવે છે અત્યારે મધુર કંઠથી. હજારો કલાકારો અત્યારે ગીત ગાતા હોય છે, પણ આ આમનો મધુર કંઠથી જ્યારે કોઈને ટહુકતી હોય છે એવો અવાજ કાઢીને અત્યારે ગીત ગાયું છે નિરાળીબેને. નમસ્કાર મિત્રો, મારી સાથે કેમેરામેન વિક્રમભાઈ રાઠોડ. ઓકે જી, તો અત્યારે જે નિરાળીબેને જે મધુર કંઠથી ગીત ગાયા છે તો એમના વર્ગ શિક્ષક છે રાયમલભાઈ. તો એમની અમે મુલાકાત લીધી છે કે આ કઈ રીતનું તમે અમને ભણતર આપો છો અને આ કઈ કોશિશથી આટલી મહેનત કરીને આ દીકરીને તમે આગળ લાવવાની કોશિશ કરો છો. તો મારી સાથે રાયમલભાઈ જોડાણા છે. જી નમસ્કાર. નમસ્કાર જી, આપનું નામ જણાવશો? રાયમલભાઈ મોહનભાઈ નાઈ. જી, તો અત્યારે આપની શાળામાં જે દીકરી એક અભ્યાસ કરે છે તો એ દીકરીએ એવું જણાવ્યું છે કે રાયમલભાઈ માસ્તર છે એ મારા શિક્ષક છે, મારા ગુરુ છે, એ મને ગીત શીખવાયું છે અને હું ગાવા શીખીશું. તો આ એના વિશે આપ શું કહેવા માંગો છો? દીકરી આગળ વધશે તો તમને કઈ આની પરિણામ મળશે કે કોઈ એમને તમે આશીર્વાદ આપવાના છો કે શું? એના વિશે આપ શું કહેવા માંગો છો? હા, આમાં તો એવું છે, શાળાની અંદર જે શાળાઓના બાળકો જે ભણે છે એમનામાં જે કંઈક અલગ ટેલેન્ટ છે એ અલગ ટેલેન્ટ એ સુષુપ્ત શક્તિને બહાર લાવી એ અમારી પેલી પ્રાથમિક ફરજ બને છે. અને આમ તો હું સામાજિક વિજ્ઞાનનો શિક્ષક છું, પણ સંગીતનો પહેલથી શોખ હોવાથી બાળકોમાં જે રાયમલભાઈ માસ્તરે જણાવ્યું છે કે હું પણ સંગીતનો એક સારો એવો કલાકાર છું અને સારું પોતાનામાં પણ વર્તમાન છે. આ કલાકાર છોકરાને બનાવવાની તો બહુ પોતાની કોશિશ છે અને સારો સંભાવના છે. જી હા, એટલે બાળકોમાં જે સંગીતને લગતું કંઈક છે એ એમનામાંથી કાઢવાનો પ્રયત્ન કાયમ માટે કરું છું. ગઈ સાલ પણ અમે એક સ્મિત પરમાર કરીને છોકરો હતો, એને જિલ્લા કક્ષાએ લઈ ગયેલા, 3જો નંબર આવેલો, તાલુકા કક્ષાએ 1મ નંબર, અને આ બિબલીનો પણ આ વખતે તાલુકામાં 1મ અને જિલ્લામાં 3જો નંબર આવેલો છે. અને પાછો અત્યારે કલા મહાકુંભ હમણાં જ પૂર્ણ થયો છે, એમાં અત્યારે આ દીકરી 1મ નંબરે આવેલી છે. અને તમે જે અત્યારે જે ગીતની વાત કરી રહ્યા છો એ પાંદડું જે છે એ ગીત જ અને બહુ ફેમસ થઈ ગયું છે, ગામમાં પણ લોકો એને ખૂબ સહયોગ કરે છે. જી, તો અત્યારે તમે આ કોઈ આ સંગીતનો અભ્યાસ ભણ્યા હતા કે તમે આ કેવી રીતનું આ એકદમ તમને એવું જાગના એવી અંદરથી જાગી કે આ દીકરીને મારે કલાકાર બનાવી છે એવું? મને સંગીતનો શોખ પહેલાથી છે, એટલે બાળકોમાં કંઈક અંદાજ આવી જાય કે આ દીકરી કે આ દીકરો જે છે એ આ લાઈનની અંદર આગળ વધી શકે એમ છે, એટલે એને એ બાબતે હું પ્રેરિત કરતો રહું છું. જી, તો આ દીકરી જે અત્યારે કોશિશ કરી રહી છે કે મારે કલાકાર બનવું છે, આ તો કલાકાર બની જવાની છે, તો આમ તમે કેટલા ઉમંગ છે તમારામાં, કેટલી ખુશી છે, કેવું તમને લાગે? તમારા જે આચાર્ય છે એમનું શું કેવું છે? તમે અત્યારે જે જણાવો છો તો તમે તમારો જે સ્ટાફ છે, જે શિક્ષકો હોય, ફરજ બજાવતા હોય, બહેનો હોય, બરાબર, તો બધા આમ ખુશ છો કે આપ શું કહેવા માંગો છો? અમારો મોરીખા પ્રાથમિક શાળાનો આખો સ્ટાફ છે એ અમારો બાળક, કોઈ પણ જ્ઞાતિનું બાળક, કોઈ પણ 18 વર્ષનું કોઈ પણ બાળક કોઈ પણ ઇવેન્ટની અંદર જ્યારે હરણફાળ ભળે છે ત્યારે આખો સ્ટાફ ખૂબ જ ખુશ થાય છે. અને અમારી શાળાની અંદર તો
શાંતિભાઈ રાઠોડ કરીને છે, જી. એ પણ સંગીતના જીવ છે. ઘણા બધા ગીતો ખૂબ સારી રીતે ગાઈ શકે છે. અમારા પ્રિન્સિપાલ અમને બહુ સહયોગ કરે છે. સંગીતને લગતા સાધનો હોય, વિજ્ઞાનના લેબની સાધન હોય, અને બધો યંગ સ્ટાફ છે, બધા સાથે મળીને દીકરા દીકરીઓ માટે ખૂબ સારો પ્રયત્ન કરીએ છીએ. જી, તો રાયમલભાઈ માસ્તરે જણાવ્યું છે કે જે અત્યારે દીકરી જે મહેનત કરી રહી છે કલાકારમાં, એવું અત્યારે સંગીતની લાઈન તો ઠીક છે, પણ એવું અભ્યાસમાં પણ અત્યારે રાયમલભાઈની ફૂલ મહેનત છે કે દીકરી દીકરા જે આગળ વધે. અને આ શાળામાં કોઈ એવું ભેદભાવ જેવું હોતું ને, ગમે તે 18 બહેનમાંથી સમાજમાંથી કોઈ બી આવતું એના માટે રસ્તો ખુલ્લો જ છે, એવું રાયમલભાઈ માસ્તરે જણાવ્યું છે. જી નમસ્કાર. 8મા ધોરણમાં ભણે છે. તો દીકરીનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ હતો અને સુંદર મધુર કંઠથી ગીત ગાવેલું છે. તો આ ક્યાં શીખી છે અને ક્યારથી આવા ગીત ગાય છે, તો એના વિશે આપ શું કહેવા માંગો છો? હા, એ દીકરી અમારી સ્કૂલમાં ભણે છે, ધોરણ 8માં અભ્યાસ કરે છે. અમારી સ્કૂલમાં સંગીતનો તાસ પણ હોય છે, તો બધા બાળકો ગાતા હોય છે. એમાં અમે જોયું કે આ દીકરી જે અમારી છે એનો કંઠ અને લય અને તાલ ખૂબ સરસ રીતે ગીતો ગાય છે. જ્યારે અમારે અહીં સ્કૂલનો જે પ્રોગ્રામો હોય છે, કલા મહાકુંભ ને તો એમાં અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષા સુધી એ દીકરીએ ગીતો ગાયા અને ખૂબ સરસ રીતે એને અવાજ અને મધુર કંઠથી ગીતો ગાય છે. અમને લાગ્યું કે એ દીકરીને કંઈક ટેલેન્ટ છે, તો પછી અમે એ દીકરીને વારંવાર એને ગીતો ગવડાવતા, પ્રાર્થનામાં પણ એ ગીતો ગાય છે અને સરસ મજાના ગીતો ગાય છે. જી, તો અત્યારે દીકરી 8મા ધોરણમાં અભ્યાસ કરે છે. હા. જે કેવું એનો અભ્યાસ બીજો કેવો છે કે કલાકારમાં જેને વધારે રસ છે? ના, એ અભ્યાસમાં પણ ખૂબ સરસ છે અને ગાવામાં પણ સરસ રીતે ગીતો ગાય છે. જી, આપનું નામ જણાવશો? મારું નામ પટેલ ભેમજીભાઈ છે. હું મોરીખા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છું. જી.